નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ શ્રી કે મોરી પ્રાથમિક શાળાની આ યુટ્યુબ ચેનલ ઉપર બધાનું સ્વાગત કરું છું। આજે આપણે દાખલા નંબર 1 સ્વાધ્યાય 6.4ની અંદર જોશું, બરાબર છે। તો હાવ સરળ છે, આપણે ભાગાકાર કરવાના છે, પણ કઈ રીતે કરવાના છે? તો પહેલું આપણે આપેલ છે કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો। તો કઈ રીતે કરવાનું, આવો દાખલો આવે ત્યારે પહેલાં જે આપણી રકમ છે 2304 એને લખી અને આપણે આ રીતે બનાવશું કોલમ, બરાબર છે। પહેલું પ્રોસેસ આ જ કરવાની તમારે। પછી શું કરવાનું તો કે પછી આપણી રકમમાં પાછળથી બેની જોડ બનાવવાની આ રીતે। હવે તમને એમ થશે કે સાહેબ 304 હોય તો કઈ રીતે જોડ બનાવવાની? તો છેલ્લા બેની બનાવવાની, પહેલું એમને એમ રહેવા દેવાનું, બરાબર છે। હવે પહેલી જોડ જો શું તમે 23 છે, તો પહેલાં તો તમારે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો, આવું રકમ આવે તો પહેલાં આવું આપણે લખી નાખવાનું, બરાબર છે। આનો ઉપયોગ ક્યાં થશે હું તમને કહું। 23 છે, 23 એ ક્યાં આવશે? તો કે સાહેબ 23 નથી આવતા, પણ 25 આવે છે, અને 16 અને 25ની વસમાં 23 આવશે, તો કે આ સાહેબ હવે જો 25 છે એ 23થી વધી જશે ને? હા સાહેબ 23થી વધી જશે, તો આપણે શું રાખશું? 16 સોકે શું થાય? 16, બરાબર છે। એટલે કે સોકે 16 આ રીતે લખવાનું છે, સોકે 16। પછી શું કરવાનું કે અહીંયા પ્લસ આ 4 જે છે, અહીં જે સંખ્યા હોય ને અહીં એડ કરી દેવાની, બરાબર છે। એટલે શું થઈ જશે? 4 ને 4 8। શું કરવાનું? સોકે 16 ને અહીં જે સંખ્યા છે એને એડ કરી દેવાની, બંનેનો સરવાળો શું થાય? 8। વિદ્યાર્થી મિત્રો 23માંથી 16 જશે તો કેટલા વધશે? 7। કેટલા વધશે? 7। અને ઉપરથી હવે આ જોડ ઉતારો હેઠી, એટલે કે 0 4, એટલે આપણે કેટલા મળ્યા? 704। હવે અહીં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અહીં કેટલા છે? 8। કેટલા છે? 8। હવે જો આનો છેલ્લો અંક કયો છે? 4। હવે તમે જુઓ 4 ક્યાં ક્યાં આવે? તો કે એક 2ની અંદર આવે ને, અને બીજા ક્યાં આવે? તો કે આનો એકમનો અંક 4 છે, એટલે કે 8ની અંદર આવે। હવે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે હવે આપણે 2 આવશે કે 8ને ઉપયોગ કઈ રીતે કરશું? તો કે પહેલાં અહીં જે સંખ્યા છે 8 એને લખી નાખવાના। હવે પહેલાં શું છે? 2, તો 8ની સાથે 2 લગાડશો એટલે શું થઈ જશે? 82। અને એ 2નો પાછો ક્યાં કોની હારે ગુણાકાર કરવાનો? 82 સાથે, બરાબર। પાછું કહું છું, શું કરવાનું? તો કે અહીં 8 છે, બરાબર। પહેલાં આપણે 2 ચેક કરીએ છીએ, તો 8 સાથે 2 લાગશે એટલે કેટલા થઈ જશે? 82 થઈ જશે, અને બરાબર ને પાછા આ 2નો શું કરી નાખવાનો? એની સાથે ગુણાકાર, એટલે કેટલા થશે? 2 દુ 4 અને 8 દુ 16। આ પહેલું પરિણામ અને બીજું પરિણામ। હવે 8 તપાસીએ તો શું કરવાનું? અહીં કેટલા છે? 8, એની સાથે 8 લાગીએ તો કેટલા થઈ જાય? 88, અને ગુણ્યા પાછા કેટલી કરી નાખવાના? 8, બરાબર। તો કેટલા થશે? 88 64નો છોગડો વિધા પડી 6, 88 64 ને 6 70। હવે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, આપણે 704 જોતા હતા કે 164? તો કે સાહેબ આપણે 704 જોતા હતા, બરાબર છે। તો ક્યારે આવ્યા 704? 2 સાથે આવ્યા કે 8 સાથે? તો કે સાહેબ 8 સાથે। તો 8ને અહીં લગાડી દેવાનો અને અહીં પણ લગાડી દેવાનો, તો આપણે કેટલા મળી જાય? 704, અને આપણી શેષ કેટલી વધી જાય? 0। હવે આપણી પાસેથી જવાબ શું માંગ્યો તો? વર્ગમૂળ કેનું? 2304નું। તો આપણું વર્ગમૂળ કયું હશે? તો કે હંમેશા અહીંયા જે સંખ્યા હશે એ આપણું શું હશે? વર્ગ, બરાબર છે। આ રીતના હજી 1-2 દાખલા જોશું એટલે સમજાઈ જશે, પછી બધી તમે કરી શકશો, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એના પછીનો દાખલો, બરાબર। થોડુંક આપણે આમાં ધ્યાન દેવું પડે। આ રીતની આપણી રકમ છે, તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? આ રીતનું બનાવીએ છીએ કોલમ। હવે શું કરવાનું? પાછળથી 2ની જોડ, એટલે કે આ 2ની જોડ બનશે। હવે પહેલી જોડ કઈ છે? 44 ક્યાં આવશે અહીં? તો કે આ 49 છે, આ 36, તો આ 2ની વચ્ચે 44 આવશે, તો 49 44થી મોટા થઈ જશે ને? તો આપણે ફરજિયાત કેટલા રાખવા પડશે? 36, એટલે કે 36 કે 36। પછી શું કરવાનું? તો કે આ 6 છે અહીં પાછા એડ થઈ જાય, એટલે 12 થઈ જાય। 44માંથી 36 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 8 થઈ જાય। પછી શું કરવાનું? ઉપરની 2 જોડને ઉતારો હેઠી, બરાબર। આ રીતના પરિણામ આપણે મળ્યા।
હવે જો આ એકમનો અંક કયો છે તો કે 9, તો 9 ક્યાં ક્યાં છે જુઓ નહીં તમે, તો એક 3 મેરે છે 9 છે ને, અને બીજા 7 મેરે, ક્યાં છે 7, 3 અને 7, બરાબર, કારણ કે આની અંદર એકમનો અંક 9 છે અને આની અંદર, એટલે કે 3 અને 7 બે પરિણામ આપણી પાસે છે. તો 3 વડે ચકાસો, પહેલાં તો અહીં કેટલા છે 12, કેટલા લગાડી દેવાના છે પછી 3, એટલે કેટલા થઈ જશે 123, અને પાછો 3 સાથે શું કરી નાખવાનું ગુણાકાર, 3 તેરી 9, 3 દુ 6 અને 3 એકું 3. હાલો એના પછી 123, સોરી પછી કેટલા છે 12, બીજું પરિણામ કયું છે આપણું 7, એટલે કે એની સાથે કેટલા લાગશે 7, બરાબર, અને હેઠે પણ કેટલા વડે ગુણાકાર થશે 7 વડે, 7 7 49, 7 દુ 14 ને 4 18, 7 એકુ 7 ને 1 8. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામ મળ્યું છે, કેના વડે મળ્યું છે 7 વડે. તો શું કરવાનું, 7 અહીંયા પણ લગાડી દેશું અને 7 અહીંયા પણ લગાડી દેશું, અને અહીં શું થઈ જશે, અને શેષ આપણી કેટલી વધી જશે 0. તો આપણો જવાબ એટલે કે વર્ગમૂળ કેટલું થશે, અહીં શું પરિણામ મળ્યું 67, બરાબર છે, લખી. વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો છે 37 81, એટલે કે આ રીતે થશે 37 81, બરાબર છે. આ રીતે આપણે આ રીતે બનાવીએ તો છેલ્લેથી એક જોડ બનાવો, બે જોડ બની ગઈ આપણી. હવે જુઓ 37 કોની કોની વચ્ચે આવશે તો કે 36 અને 25ની વચ્ચે શું આવશે 37. હવે 36 ન લઈ શકીએ કારણ કે એ 34થી મોટા થઈ જાય, 25 લેવા પડે, એટલે કે 25 25. આ 5 ને પાછા ક્યાં અહીંયા એડ કરી દો, એટલે અહીંયા કેટલા થઈ જશે 10. 37માંથી 25 જાય તો 9. હવે 81 ને ઉતારો, 981. હવે જુઓ 1 છે, છેલ્લો અંક 1 ક્યાં ક્યાં આવે તો 1ની અંદર આવે છે અને 9ની અંદર આવે છે, ખબર આવે ને, 81 એટલે 1, એટલે કે 9ની અંદર આવે અને 1ની અંદર આવે, તો કે 1 અથવા 9 બે પરિણામ આપણી પાસે છે. તો 10 1 વડે તપાસો તો અહીં પણ 1 અહીં પણ 1, પછી ગુણાકાર 1 1 1 1 0 1 1 0. 9 વડે તપાસો એટલે કે 10 હતા અહીં 9 છે તો અહીં પણ 9 અને અહીં પણ 9, પછી ગુણાકાર 9 9 81 નો એકડો, બીજા પડી 8, અહીં 8 ના 8 અને 9 એકું 9, એટલે 9 વડે આપણું પરિણામ મળે, એટલે કે અહીં પણ 9 અને અહીં પણ 9, અને આપણો જવાબ થઈ જશે 981. અને આપણે જે વર્ગમૂળ માંગ્યું છે આપણી પાસેથી કેટલું થશે 49, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ દાખલો જોઈ લઈએ, એટલે કે ચોથો દાખલો અને આપણો લાસ્ટ દાખલો, કારણ કે બાકીના દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર, કારણ કે આવા જ છે ને બધા તમે કરી શકો છો, એટલે આપણે એકમ કસોટી નજીક હોવાને લીધે સમય બગાડતા નથી. 529, એટલે કે આ રીતે થશે. પાછળથી બે બેની જોડ બનાવો એટલે આ 2 અને 5 એકલો રહેશે, તો કે આ છે. હવે 5 ક્યાં આવશે તો કે 1 એકું 1, 2 દુ 4, 3 તેરી 9, બરાબર, 1 એકું 1, 2 દુ 4 અને 3 તેરી 9. 1 અને 4 સોરી 4 અને 9ની વચ્ચે 5 આવશે, પણ 9 નહીં લઈ શકીએ કારણ કે 5થી મોટા થઈ જશે, તો કેટલા લેવા પડશે 4, એટલે કે 2 દુ 4, પાછા અહીં 2 એડ થઈ જશે, બરાબર, 5માંથી 4 જાય તો 1, ઉપરથી 29 ઉતારો, બરાબર, 2 ને 2 4. હવે 4 સાથે શું આવશે, એકમનો અંક 9 છે, અહીં જોઈ શકો છો. તો 9 કોની કોની સાથે આવે તો તમને ખબર છે કે સાહેબ 3 અને 9 અને 7, 7 7 49, કારણ કે 3 તેરી 9 અને 7 7 49, બરાબર છે. તો 9 3ની સાથે આવે છે અને 7ની સાથે આવે છે, બરાબર છે. કયું પરિણામ આપણે લાગુ પડશે તો કે 4, પહેલાં 3માં તપાસીએ, એટલે કે 3 અને નીચે પણ 3, 3 તેરી 9, 3 ચોક 12, એટલે આપણો જવાબ આવી ગયો, એટલે આગળ વધવાની જરૂર છે નહીં, એટલે કે અહીં 3 અહીં 3 અને અહીં આપણો જવાબ આવી જશે 129, શેષ વધશે 0, એટલે કે આપણો જે માંગેલ જવાબ હતો વર્ગમૂળમાં 529, શું જવાબ આવે છે આપણો 23. વિદ્યાર્થી મિત્રો એના પછી દાખલા નંબર 2 સાવ સરળ, કે ભાઈ નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે. એટલે કે કોઈ સંખ્યા તમને દાખલા તરીકે 49 આપેલ છે, તેના વર્ગમૂળ તમે કાઢશો
તો કેટલી સંખ્યાનું મળશે? તો 49નું વર્ગમૂળ શું થાય? તો કે 49 કોનો વર્ગ છે? 7નો. તો 49નું વર્ગમૂળ શું થાય? 7. 7 7 49. તો કેટલા અંક મળ્યા? 1 અંક. બરાબર છે. એવી રીતે તમે આનું વર્ગમૂળ કાઢો, આનું વર્ગમૂળ કાઢો ને કેટલા અંકની સંખ્યા મળે. જો સંખ્યા 223 સંખ્યા છે ને, આખી શું છે? સંખ્યા છે. પણ આની અંદર અંક કેટલા છે? તમને એમ કહે તો કે 1 2 અને 3. કેટલા અંક છે? 3 અંક છે. બરાબર છે. તો કહેવાનો મતલબ એમ છે કે તમે 25નું વર્ગમૂળ કાઢો તો કેટલા અંક મળે? તો કે 5. તો કેટલા અંક મળ્યા? 1 અંક મળ્યો. બરાબર. કઈ સંખ્યા મળે એમ પૂછે તો કે 5. અને કેટલા અંક મળે? તો કે 1. બરાબર છે. આ વસ્તુનું આપણે ધ્યાન રાખશું. તો હવે આપણે નાની સંખ્યા હોય તો એનું વર્ગમૂળ મળી જાય, પણ આવી મોટી સંખ્યાઓ હોય તો એની એક ટ્રીક છે. શું? તો કે આ એક સૂત્ર યાદ રાખવાનું. જો એકી સંખ્યા હોય, એકી અંક હોય તો n+1/2 અને બેકી અંક હોય તો શું? n/2. બરાબર. હવે આપણે આની દાખલો ગણીએ. આની અંદર બીજું કંઈ નથી જોવાનું, અંક ગણવાના છે. કેટલા અંક છે? 2. 2 અંક છે. તો 2 છે એકી છે કે બેકી? તો કે બેકી. તો બેકી સંખ્યાનું સૂત્ર લગાડો. ક્યું છે? n/2. n/2. n એટલે કે અંક. અંક કેટલા છે? 1 અને 2. આ 1 અંક અને આ 2 અંક, એટલે કે 2/2 એટલે કે 1. 64નું વર્ગમૂળ તમે કાઢશો એટલે 1 અંકની સંખ્યા મળશે. 144 કેટલા અંક છે? 1 2 અને 3. 3 અંક હોય એટલે એકી સંખ્યાવાળું. એકી અંક માટે શું છે સૂત્ર? n+1/2. n એટલે કે અંકની સંખ્યા. અંક કેટલા છે? 1 2 અને 3. 3 + 1/2 એટલે કે 4/2. 2 દુ 4 એટલે જવાબ આવશે આપણો 2. આની અંદર જુઓ 4 અંક છે. 4 અંક છે એટલે કે એકી સંખ્યાનું સૂત્ર લાગશે. એકી અંક માટે શું છે સૂત્ર? n/2. n એટલે કે અંક કેટલા છે? 1 2 3 4. 4/2. 2 દુ 4 એટલે જવાબ આવશે આપણો 2. આની અંદર 1 2 3 4 અને 5 અંક છે. 5 એકી સંખ્યા છે કે બેકી? તો કે છે 5 એકી સંખ્યા છે. તો એકી અંકનું સૂત્ર લાગશે. શું છે? n+1/2. n એટલે કે 1 2 3 4 અને 5. 5 + 1/2 એટલે કે 5 ને 1 6/2. 2 તેરી 6. આ દાખલો જરાક હોમવર્કમાં કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 3 કે ભાઈ નીચે આપેલી દશાંશ સંખ્યાનું, દશાંશ એટલે કે પોઈન્ટવાળી સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો ઓલી જ રીતે કંઈ ફેર નથી. પોઈન્ટથી આપણે ડરવાનું છે નહીં. બરાબર. પોઈન્ટ આગળ આપણો અહીંયા દેખાય પણ નહીં. જો કઈ રીતે કરું છું. પહેલાં તો આપણે જોડ બનાવતા એ જ રીતે. એક તો 56, છેલ્લા 2 અંકની જોડ બનશે. વધ્યું શું? 2. 2 ક્યાં આવશે? તો કે 1 અને 4ની વસમાં. 4 2થી વધી જશે એટલે આપણે શું લેવું પડશે? 1 એકું 1. બરાબર છે. 1 એકું 1. બરાબર છે. 1 એકું 1. હવે અહીં શું થઈ જશે? પાછા 1 એડ થઈ જશે એટલે અહીં આપણો જવાબ આવી ગયો 2. 2માંથી 1 જાય તો 1. હવે આ પોઈન્ટ છે એને ક્યાં મૂકી દેવાનો? અહીં મૂકી દેવાનો. ઉપરથી શું ઉતાર્યું? 56. પોઈન્ટ કન્ટિન્યુ અહીં પણ મૂકતો જ જવાનો. બરાબર. પછી રહેવા જો. હાલ અહીં પોઈન્ટ નથી, તમારે ઉકળે. હવે 156 એવા છેલ્લો કયો છે? 6. 6 ક્યાં આવે? તો કે 6ની અંદર આવે છે. અને બીજા 6 ક્યાં આવે છે? 4ની અંદર. ક્યાં આવે છે? 4ની અંદર. 6 અને 4ની અંદર આવે છે. બરાબર. તો શું થશે? તો અહીં 2 છે. 6 વડે તપાસો તો અહીં પણ 6 અને અહીં પણ 6. 6 36નો છગડો. વિદ્યા પડી 3. 6 દુ 12. 13 14 15. તો એમાં આપણો જવાબ આવી જાય 6ની અંદર. તો અહીં પણ 6 અને પોઈન્ટ પછી 6 અને 6 શું આવ્યો? તો આપણો જવાબ 156. એટલે આપણી શેષ કેટલી વધી? 0. બરાબર છે. તો વર્ગમૂળ 2.56નું કેટલું થશે? અહીં કેટલો જવાબ મળ્યો? 1.6. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ દાખલા નંબર 3. બરાબર છે. દાખલા નંબર 2 કરી શકશો તમે. બરાબર છે. 3 થઈ જશે પછી ચોથો અને 5મો પણ તમે કરી શકશો. બરાબર છે. તો દાખલા નંબર 3 જોઈએ. શું કરવાનું? 51.84. આ રીતે પહેલાં તો આપણે કરીએ છીએ.
બે બેની જોડ 51 છે, તો 51 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? 7 અને 8ની વચ્ચે આવશે. પણ 8 છે એ વધી જશે, 160 થઈ જશે, એટલે આપણે શું લેવું જોશે? 7. એટલે કે 57, 49. 51માંથી 49 જાય, પહેલાં તો આ 7ને એડ કરવાનું ભૂલશો નહીં. 7 ને 7 14. 51માંથી 49 જાય એટલે 2. હવે આ પોઈન્ટને ક્યાં લઈ લેવાનું છે? અહીં. 84ને ઉતારો હેઠા, તો ઉતરી ગયા ઘા સાહેબ. હવે અહીં કેટલા આવ્યા? છેલ્લે 4. તો 4 ક્યાં ક્યાં આવે છે? તો કે 2ની અંદર આવે છે અને બીજા ક્યાં આવે છે? 8ની અંદર આવે. ક્યાં આવે છે? 2ની અંદર આવે છે અને 8ની અંદર આવે છે. તો આપણે જોઈ લઈએ. અહીં 14 હતા, પહેલાં 2 ચેક કરી લઈએ, એટલે અહીં પણ 2 અને અહીં પણ 2. 2 દુ 4, 2 ચોક 8 અને 2 એકું 2. તો આપણા 2માં જવાબ આવી જાય, એટલે અહીં પણ 2, અહીં પણ 2. અહીં કેટલા થઈ જશે? 284. શેષ વધશે 0, અથવા તમે આ રીતે સોકડી પણ કરી શકો. તો આપણો માંગેલ જવાબ વર્ગમૂળ 51.84 બરાબર 7.2. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એના પછી દાખલા નંબર 4. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને એનું વર્ગમૂળ પણ શોધો. કે ભાઈ 402 છે એ પૂર્ણ વર્ગ નથી, તો એને પૂર્ણ વર્ગ બનાવવા માટે આનામાંથી કેટલા બાદ કરવા પડશે? બરાબર છે, એ આપણે શોધવાનું છે. તો કંઈ નહીં, ઓલી જ રીતે આપણે ભાગાકારની રીતે જ કેટલા છે? 402. હવે જુઓ, 2 2ની જોડ બનશે 4. 4 ક્યાં આવશે? તો કે 1 1 1 અને 2 દુ 4, એટલે કે 2 દુ 4. આ 2 અહીં એડ થઈ જશે, એટલે અહીં 4 આવી જશે. 4માંથી 4 જાય તો 0, ઉપરથી 0 અને 2ને પાછા ઉતારો હેઠા. બરાબર છે. હવે અહીંયા 2 છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે એકમનો અંક જોઈ આવા દાખલા આવે ત્યારે આપણે આ સંખ્યાનો એકમનો અંક જોઈ અને આની અંદર આપણે જે કોષ્ટક અહીં બનાવ્યું હતું એમાં જોતા એવું હાલશે નહીં. આમાં આપણે 1 2 3 4 એમ બધું તપાસવું પડશે. એટલે કે 4 છે તો 4 સાથે 1 પણ તપાસવું પડશે, 4 સાથે 2 પણ તપાસવું પડશે, 4 સાથે આવા દાખલામાં પણ અહીંયા આપણે જુઓ 1 તપાસીએ તો શું થશે? 4, એટલે 1 તપાસો એટલે કે 4 સાથે 1, પાછો ગુણાકારમાં 1, 1 1 1 1, તો વધી જશે ને, કારણ કે અહીં તો ફક્ત આપણી પાસે 2 છે. તો શું કરવું પડશે? 1 પહેલાંની સંખ્યા કઈ છે? તો કે 0. તો અહીં પણ 0 લગાડી ગયો, અહીં પણ 0 લગાડી ગયો. બરાબર છે. તો 4નો તમે 0 સાથે કરશો તો જવાબ શું થઈ જશે આપણો? 0 જવાબ આવશે. પણ અહીં આપણે શેષ 0 વધતી નથી, શું વધે છે? 2. બરાબર છે. તો આપણે શું કીધું છે કે 402માંથી કેટલા બાદ કરવા પડશે? તો આપણે લખી શકીએ 402માંથી 2 બાદ કરતા, તો 402માંથી 2 બાદ કરો એટલે કે શું મળશે? 400, જે પૂર્ણ વર્ગ હશે. અને એ સંખ્યાનો આપણે વર્ગમૂળ પણ મેળવવાનું છે. તો આ જે સંખ્યા મળે એનું વર્ગમૂળ હંમેશા આ જ હશે, એટલે 20. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. 1889, નહીં પણ 1989. બરાબર. હવે આની અંદર શું? તો કે પહેલાં તો આ જ રીત આવશે આપણી. 2 2ની જોડ બનાવો. 19 ક્યાં આવશે? તો કે 100 16 અને 25 25. તો 25 અને 16ની વચ્ચે આવશે, તો 25 19થી વધી જશે, એટલે આપણે 16 લેવા પડશે. એટલે કે ચોકે ચોકે 14. આ 4 પાછા શું થઈ જશે? તો કે એ પાછા અહીંયા 8 થઈ જશે. 4 ને 4 કેટલા થઈ જાય? 8. અને 19માંથી 16 જાય તો 3, ઉપરથી કેટલા ઉતારો? વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગાકારની રીતથી જે વર્ગમૂળ શોધતા એમાં આપણે જોતા કે આ એકમનો અંક 9 છે, તો આપણે આ જે કોષ્ટક લખ્યું હતું એમાં 2 મળતા કે 9 ક્યાં ક્યાં હોય? તો કે 3માં અને 7માં. તો આપણે 3 અને 7ને ચેક કરતા. એવી રીતે આમાં હાલશે નહીં. આમાં તમારે બધું ચેક કરવું પડશે. તો તમે 81 8 છે તો 1 વડે ચેક કરો તો 1 અહીંયા આવશે, 1 અહીંયા આવશે, એટલે 81 1 81. 2 વડે ચેક કરો એટલે કે 8 તો છે જ, એને 2 વડે ચેક કરવાના છે, એટલે કે 2 અહીંયા આવશે, 2 2 દુ 4, 8 દુ 16. પછી 8ને પાછા કેટલા વડે ચેક કરવાના છે? 3 વડે, એટલે કે 3 અહીં પણ આવશે, અહીં પણ આવશે, ગુણાકાર 3 તેરી 9, 8 તેરી 24. હજી આપણો જવાબ મળતો નથી. 4 વડે ચેક કરો.
100 કે 16 અને 832. હવે જો હજી આપણો જવાબ નથી મળતો, 5 વડે ચેક કરો. 55 25, 8 45 41 42. આ જવાબ છે 425. એ આનાથી વધી જશે કે નહીં? તો આ સાહેબ વધી જશે. તો આપણે આને રાખી શકશું નહીં. એના પહેલાં કયો છે, કેટલા વડે ચેક કર્યું હતું? 4 વડે. તો અહીં પણ 4 મૂકી દો, અહીં પણ 4 મૂકી દો. બરોબર છે. અને કેટલો જવાબ આવ્યો તો 326. હવે આની બાદબાકી કરશો એટલે જવાબ શું મળશે? 300 સોરી અહીં કેટલા? 832 ને 133. બરોબર છે. તો અહીં આની બાદબાકી કરશો એટલે જવાબ આપણે મળશે 53. કેટલો મળશે? 53. તો હજી શેષ વધી છે. જો પૂર્ણવર્ગ સંખ્યા હોય તો શેષ વધવી જોઈએ નહીં. બરોબર છે. તો આપણે શું કરવું પડશે કે 1989 માંથી કેટલા બાદ કરવા પડશે? શેષ, એટલે કે 53 બાદ કરતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 53 શેષ વધે છે. તો 1989 માઇનસ 53 એટલે કેટલા થશે? 1936. 1936. હવે શું કીધું છે કે તમે જે નવી સંખ્યા મળે એનું વર્ગમૂળ, નવી સંખ્યા કઈ મળી? આ. તો એનું વર્ગમૂળ શું થશે? હંમેશા અહીંયા જે હશે એ 44. બરોબર છે. લખીએ મિત્રો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. શું છે? 32 50. તો કઈ રીતે કરશું? આ જ રીતે 32 50. 32 ક્યાં આવશે? તો કે 100 કે 16, 55 25 અને 60 36. તો 25 અને 36 ની વચ્ચે આવશે, પણ 36 વધી જશે 32 થી, એટલે આપણે કેટલા રાખવા પડશે? 55 25. 5 અહીં પાછા એડ થઈ જશે એટલે કેટલા થઈ જશે? 10. 32 માથે વિદ્યાર્થી મિત્રો 25 જાય તો કેટલા વધશે? 7. ઉપરથી કેટલા આ જોડ બનાવી હતી ને આપણે, ઉપરથી કેટલા વધારો ઉતારો? 50. એટલે 750 આવ્યા. હવે જોવાનું છે 10 સાથે બધું ચેક કરવાનું છે. તો 10 સાથે 5 ઊંધી તો નહીં આવે, 6 થી ચેક કરું છું. બરોબર છે. તમને ન ખબર પડતી હોય તો પહેલેથી કરી લેવાનું. 60 36 નો છગડો, વિદ્યા પડી 3, અહીં 3, 6 1 6. તો જવાબ આવે છે 636. 107. કારણ કે હવે 10 ને કેટલા વડે ચેક કરવાનું છે? 7 વડે. તો 107 થઈ જશે ગુણ્યા પાછા 7. 7 49. બરોબર છે. એટલે કે 9 4 અહીં 4 4 1 7. તો 749 આપણો જવાબ મળે છે. કારણ કે 636 વધી જશે. બરોબર. હવે અહીં 108 વડે ચેક કરશો તો પણ 750 થી વધી જશે ને, એટલે આપણે 749 રાખવા પડશે. કેટલા વડે ચેક કર્યું હતું? 7 વડે. એટલે કે અહીં પણ 7 અને અહીં પણ 7. હવે 750 માંથી 749 બાદ થાય એટલે જવાબ આવશે આપણો 1. શેષ 1 હોય. તો શું કરવું પડે? શેષને રકમમાંથી બાદ કરી દેવાની. 32 50 માંથી 1 બાદ કરતા. બરોબર. એક જવાબ આપણે આ થશે. બરોબર છે. પછી શું કીધું છે? નવી સંખ્યા, એટલે કે 32 50 માંથી તમે 1 બાદ કરો એટલે નવી સંખ્યા મળશે 32 ને 49. બરોબર. એનું પાછું શું મેળવવાનું છે? વર્ગમૂળ. તો 32 49 નું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં કેટલા છે? 57. આપણો પહેલો જવાબ અને આ જે સંખ્યાવાળો હોય એ આપણો બીજો જવાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્રીજો ચોથો તમે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો હવે એ જ રકમ ખાલી શું બાદબાકી કરતા, અહીંયા સરવાળો કરતા, એટલું જ. ઓલામાં કઈ સંખ્યા બાદ કરતા અને આમાં કઈ સંખ્યા ઉમેરતા. 525 છે પૂર્ણ વર્ગ નથી, તો એને પૂર્ણ વર્ગ બનાવવી હોય તો કઈ સંખ્યા ઉમેરવી પડે? બસ આટલું જ. થોડુંક એક દાખલો વ્યવસ્થિત સમજી લેશો એટલે આમાં પણ કંઈ છે નહીં. 525 પહેલાં તો આ રીતે જ આવશે આપણી. બરાબર છે. જોડ બનાવો. 5 વધે છે એટલે કે 2 દુ 4 આવશે ને. અહીં 2 એડ થઈ જશે એટલે કે 4. 5 માંથી 4 જાય તો 1. ઉપરથી 25 ઉતારો. હવે અહીં આપણે આ રીતે ચેક નથી કરી શકતા કારણ કે
આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ નથી શોધતા, આપણે શું કરીએ છીએ સરવાળા અને બાદબાકીની રીત કરીએ છીએ. તો આવું જ્યારે આવે આ રીતમાં શું કરવું પડે, 1 2 3 4 એમ તપાસવું પડે. તો 4ને પહેલાં 1 વડે તપાસો એટલે 41 × 1 41, 4ને પાછા 2 વડે તપાસો એટલે કે 42 ગુણ્યા 2 દુ 4, 4 દુ 8, 4ને પાછા 3 વડે તપાસો એટલે 3 તેરી 9, 3 ચોક 12. તો 125થી વધી જાય 129, એ હાલે નહીં. તો એના આગળનો આંકડો કેટલા વડે તપાસ્યા હતા, 2 વડે. ત્યાં કેટલા વધ્યા, 84 વધ્યા હતા ને, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો 125માંથી 84 બાદ થશે એટલે શું થશે, 41. હવે જે લખવાનું છે એ મેન છે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર. યાદ જ ટૂંકમાં આ જ રીત છે ને આપણે યાદ રાખવાનું જ. શું છે તો કે અહીંયા શેષ 41 મળે છે. હવે જુઓ, તમે ઉમેરવાનું હોય તમે 22નો વર્ગ કરશો. આવા દાખલામાં તમે અહીં જે સંખ્યા છે 22નો વર્ગ કરશો તો એ હંમેશા કેવો હશે તો કે 525થી કેવો હશે, એ નાનો હશે. કેવો હશે એટલે કે 22નો વર્ગ કરશો એના કરતાં 525 હંમેશા કેવા હશે, મોટા હશે. કરો નહીં 22નો વર્ગ, 22 ગુણ્યા 22 કરીને ટ્રાય કરો નહીં, તો જે સંખ્યા મળશે એ કેવી મળશે, 525થી કેવી મળશે, નાની મળશે. બરાબર છે. પણ 22નો વર્ગથી 525 મોટા છે, તો 22 પછીની સંખ્યા કઈ છે, 22 પછીની સંખ્યા 22 પછી શું આવે, 23 છે. બરાબર, બધા જ દાખલામાં આવું થશે. 22 પછીની સંખ્યા કેવી છે, 23. તો તમે 23નો વર્ગ કરશો તો શું થશે તો કે 23નો વર્ગ કરશો તો 529 થશે. કેટલો થશે, 23 ગુણ્યા 23 કરશો તો કેટલા થશે, 529 થશે. તો હવે શું કરવાનું કે ભાઈ આપણે કઈ સંખ્યા આમાં ઉમેરવાની છે 525માં. તો આપણી પાસે બે સંખ્યાઓ છે 525 અને 529. કારણ કે 22નો વર્ગ તો ભાઈ 525થી કેવો થતો હતો, નાનો થતો હતો, એટલા માટે આપણે 23 લીધા. તો 23નો વર્ગ કેટલો છે, 529, જે કેવો થઈ ગયો 525થી મોટો. બરાબર છે. તો 529 છે એમાંથી કેટલા બાદ કરી દેવાના, આપણી રકમ કેટલી છે 525, એટલે આપણો જવાબ કેટલો આવશે, 4. કેટલો આવશે, 4. હવે આપણે શું કીધું હતું કે ભાઈ કઈ સંખ્યા એડ કરવી પડશે, કીધું ને કે એવી કઈ સંખ્યા છે કે જેનો સરવાળો કરતાં મળી તે નવી સંખ્યા. તો એ સંખ્યા 4ને 525 સાથે સરવાળો કરતા પૂર્ણ વર્ગ બને. તો કરી નાખોની સરવાળો 525 વત્તા 4 એટલે જવાબ શું આવશે, 529. અને જે નવી સંખ્યા મળે એનું વર્ગમૂળ પણ શોધો. તો 529નું વર્ગમૂળ શું હશે તો કે જે આપણે ખબર છે કેટલું હશે, 529નું વર્ગમૂળ 23. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, લખી લો. વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો પણ એવો છે 1750. એટલે કે આ રીતે આપણે બનાવશું 1750. બરાબર છે. આ 50 17, હવે 100 કે 16 અને 55 25, તો 25 વધી જશે એટલે આપણે શું લેવું જોશે, 100 કે 16. બરાબર. આ 4ને એડ કરી દેશું એટલે અહીંયા 8 આવશે. 17માંથી 16 જાય તો 1, 50ને નીચે ઉતારો. હવે 8ને આપણે ચેક કરવાના છે કારણ કે અહીંયા 8 છે, તો 8ને 1 વડે ચેક કરશો તો શું થશે, 1 1 1, 1 8. 8ને તમે 2 વડે ચેક કરશો તો આ રીતે થશે, 2 દુ 4 અને 8 દુ 16. તો 167 છે એ આનાથી વધી જાય એટલે આપણે શું રાખવું પડે, 1 વડે રાખવું પડે. તો અહીં પણ 1 અને અહીં પણ 1, અને જવાબ કેટલો મળે છે આપણો, 81. હવે વિદ્યાર્થી મિત્રો 150માંથી 81 બાદ થશે એટલે કે આપણો જવાબ શું મળશે, 69. બરાબર છે. આ આપણું એટલું તૈયાર થઈ જાય પછી હવે આપણે લખી શકીએ અહીંયા શેષ કેટલી વધે છે વિદ્યાર્થી મિત્રો, શેષ 69 વધે છે. હવે તમે 41નો વર્ગ કરશો તો એ હંમેશા કેવો હશે,
તો કે 1750 કેવો હશે? નાનો હશે. કેવો હશે? નાનો હશે. એટલે એ હાલશે નહીં. બરોબર છે. તો 41 પછીની સંખ્યા કઈ છે? 41 પછીની સંખ્યા 42 છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો? 42. કારણ કે 41 મળ્યા ને વિદ્યાર્થી મિત્રો, તો એના પછીની સંખ્યા કઈ છે? 42 છે. બરોબર છે. તો 42નો તમે વર્ગ કરશો તો 42 ગુણ્યા તમે 42 કરો તો જવાબ તમને મળે છે 1764 મળશે. કેટલો મળશે? 1764. હવે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે સંખ્યા શોધવી હોય તો આપણી પાસે બે સંખ્યાઓ છે, 1764 અને 1750. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો, 1764 માઇનસ 1750, એટલે આપણો જવાબ મળશે 14. જેથી આપણે લખી શકીએ કે ભાઈ આમાં કેટલા ઉમેરવા પડશે? 1750માં 14 ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે 1750માં કેટલા ઉમેરી ગયો? 14, એટલે કેટલા થશે? 1764. બરોબર છે. આ કેવા હશે? પૂર્ણ વર્ગ. અને બીજું શું કીધું છે કે મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો 1764નું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં હોય એ બાદબાકીની રીતમાં થતું કે અહીં હોય એ આપણે લખી નાખીએ, પણ સરવાળાવાળી રીતમાં આનાથી એક આંકડો વધારે 41 છે તો કેટલું થઈ જશે? 42. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 જોઈએ કે 441 મીટર વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસ, એટલે કે ભાઈ એક ચોરસ છે, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. શું શોધવાનું? એનું ક્ષેત્રફળ. હવે તમને બાજુના માપ શોધવાના છે. શું શોધવાનું છે? બાજુના માપ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કેટલી લંબાઈ આપેલ છે એ આપણને ખબર છે નહીં, તો આપણે ધારી લઈએ. ધારો કે લંબાઈ x છે. કેટલી છે? x. તો શું થશે? ચોરસનું ક્ષેત્રફળ જે આપણે આપી દીધું કેટલું? 441 મીટરનો વર્ગ. બરાબર. લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ધારી લો x છે, એટલે કે x ચોરસ છે એટલે બધી બાજુ કેવી હશે? સરખી. તો લંબાઈ એટલે કે એકવાર x ગુણ્યા પાછું લંબાઈ એટલે કે બીજી વાર x. તો શું થશે? 441 બરાબર x ગુણ્યા x એટલે કે xનો વર્ગ. એટલે હું આ રીતે લખું છું, પહેલાં xનો વર્ગ લખું છું, પછી 441 લખું છું. વિદ્યાર્થી મિત્રો આપણે x જોઈએ છે. શું જોઈએ છે? x. તો આપણે xને સૂત્રનો કરતા બનાવીએ તો ઓલી બાજુ 441, અહીંથી વર્ગ દૂર કરવો હોય તો આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળ. હવે 441નું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ રીતે તમે શોધી શકો. આપણે આ રીતે શોધીએ છીએ, પાછળથી જોડ બનાવો. 2 દુ 4. બરોબર છે. અહીં શેષ શૂન્ય થઈ જશે, 41 આવી જશે. અહીં 2 એડ કરશો એટલે કે અહીં 4 આવી જશે. હવે 1 વડે તપાસો તો 4, 1 વડે તપાસો તો શું થશે? 41 1 41, એટલે કે અહીં પણ 1 અહીં પણ 1. બરાબર ને? જવાબ શું આવશે? 41. શેષ શૂન્ય વધી ગઈ. તો આપણો વર્ગમૂળ 441નું શું થશે? 21. એટલે x બરાબર કેટલા મળ્યા? 21. તો આપણે લખી શકીએ કે ચોરસની બાજુનું માપ કેટલું હશે? ચોરસ બાજુનું માપ 21 હશે. બરાબર. આ પણ 21 હશે, આ પણ 21 હશે, આ પણ 21 હશે ને આ પણ 21, કારણ કે ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી. વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7 જોઈએ. એમાં 2 છે, તો પહેલો હું કરાવી દઉં, બીજો તમે કરી શકશો. બરોબર છે કે ભાઈ AB બરાબર એટલે કે કાટકોણ ત્રિકોણ છે. બરોબર છે. કાટકોણ ત્રિકોણ A, B અને C. AB કેટલા આપ્યા છે? 6. BC કેટલા આપ્યા છે? 8. અને AC આપણને મેળવવાના છે. આપણે ખબર છે પાયથાગોરસનું પ્રમેય, પાયથાગોરસના પ્રમેય મુજબ શું સૂત્ર છે? મેં તમને લખાયું તો આગળના લેક્ચરમાં કે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. બરાબર છે. આ સૂત્ર આવડવું જોઈએ આ દાખલો ગણવા માટે. ABનો વર્ગ, AB કેટલા છે? 6, એટલે કે 6નો વર્ગ માટે વત્તા BCનો વર્ગ એટલે કે 8નો વર્ગ
બરાબર AC/વર્ગ 6 વર્ગ કેટલો થાય 6 36 વત્તા 88 64 બરાબર AC/વર્ગ 36 વત્તા 64 એટલે 100 બરાબર AC/વર્ગ બરાબર છે। હવે હું આમ લખું છું AC/વર્ગ બરાબર 100 આડાવડું લખું છું બરાબર, ક્રમ ઉલટાવી નાખું છું। તો તમને ખબર છે આપણે AC જોઈએ છે તો AC બરાબર 100 વર્ગ નીકળશે એટલે સામે શું થઈ જશે વર્ગમૂળ, અને 100નું વર્ગમૂળ તમને ખબર છે કેટલું 10 બરાબર। ન ખબર હોય તો આ રીતે મેળવી લેવું બરાબર છે। તો આના પછીનો દાખલો પણ સેમ આવો જ છે તો એ આપણે તમે કરી શકો છો બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના જે બે દાખલા છે, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9, એમાં શું કરવાનું છે ખાસ ધ્યાન આપો કે જો તમને 16 આપ્યા છે કે ભાઈ હાર અને કોલમમાં સરખા 16 છે બરાબર, તો શું થશે તો કે જેટલા હારમાં છે એટલા 16માં છે, એટલે કે x ગુણ્યા x બરાબર તમને 1000 આપ્યા હોય તો 1000 બરાબર, તો x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 1000, તો x બરાબર શું થશે વર્ગમૂળમાં 1000 બરાબર છે। પણ એમાં એવું કીધું છે કે આમાં 16 વધે છે તો કેટલા બાદ કરવા પડશે, તો જ્યારે બાદ કરવાનું આવે ત્યારે કઈ રીત કરવાની આપણી ભાગાકારની બાદબાકીની રીત, અને જ્યારે કેટલું ઉમેરવાનું આવે ત્યારે કઈ રીત કરવાની સરવાળાની રીત બરાબર છે। તો દાખલા 8મો અને 9મો આપણે હાવ સરળ છે અને તમે કરી શકો છો બરાબર છે, એટલે એ તમે તમારી રીતે કરી લેજો। અહીં આપણું આ 6થું ચેપ્ટર શું થાય પૂર્ણ થાય। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો બરાબર છે, અને થોડું ઘણું પ્રશ્ન હોઈ શકે કારણ કે તમે મારી સામે નથી બરાબર છે, અત્યારે તમે મારી સામે છો નહીં, અને પરિસ્થિતિ અનુસાર મારે અમુક દાખલા હું તમને નથી કરાવતો, એનું કારણ છે કે આપણે ઓનલાઈન બધું પૂરું કરવાનું હોય, વિડીયો લેક્ચરોની લિમિટ હોય બરાબર, એટલે હું તમને બધું નથી કરી શકતો, એટલે તમારી પાસે માફી માગું છું। જો આપણે ક્લાસમાં રૂબરૂ હોત તો એક પણ દાખલો હું તમારા માટે છોડે જ નહીં, અને થોડી ઉતાવળ થતી હોય તો પણ માફ કરજો।